નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ કેન્દ્રના ધોરણે ગુજરાત સરકારે પણ પેન્શનને આજ રોજ તારીખ 1/10/2025ના રોજ આપી મોટી ભેટ. પેન્શન અવશ્ય વિડીયો જોવાનું ભૂલશો નહીં મિત્રો. તમારા માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું. જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, તો ડીએ વધારા સારા સમાચાર. કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન માટે આ દિવાળી ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે મોદી સરકાર બે મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. પ્રથમ સારા સમાચાર છે, મોંઘવારી ભથ્થામાં ડીએમાં વધારો થવાની સંભાવના છે. અને બીજા, લાંબા સમયથી ચર્ચામાં રહેલા 8મા પગાર પંચ પર નક્કર પગલાં લેવાની અપેક્ષા છે. જો આ બંને નિર્ણયો દિવાળી પહેલાં જાહેર કરવામાં આવે તો આ લાખો પરિવારો તેમના પગાર અને પેન્શનમાં સીધો ફાયદો જોવા મળશે. તો મિત્રો, આના વિશે સંપૂર્ણ ચર્ચા મહત્વ અપડેટ કરવાના છીએ. અગત્યની માહિતી મળી છે નિષ્ણાતોના મત મુજબ મીડિયા અનુસાર. તો તેના વિશે વાત કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. મિત્રો, તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, મોંઘવારી ભથ્થામાં 3% ડીઓ વધારો થવાની સંભાવના. મોંઘવારીથી રાહત આપવા કેન્દ્ર સરકારના દર 6 મહિને તેના કર્મચારીઓ અને પેન્શનો માટે મોંઘવારી ભથ્થું આપે છે. માર્ચ 2025માં 2% વધારો કરવામાં આવ્યો હતો. 53થી 55% હવે એવા સમાચાર છે કે દિવાળી પહેલાં એમાં વધુ 3%નો વધારો થઈ શકે છે. મતલબ કે ડીએ 55%થી વધીને 58% થશે. મિત્રો, ત્યારબાદ વાત કરી લઈએ 12 મિલિયનથી વધુ લોકોને ફાયદો થશે. જો આ નિર્ણયથી લાગુ થશે તો કેન્દ્ર સરકારના 12 મિલિયન કર્મચારીઓ અને પેન્શનને અસર થશે. જ્યારે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મીડિયા અહેવાલ મુજબ સંકેતો આપી રહ્યા છે કે તમારા પૈસા કેટલા. મિત્રો, એક વાર જોઈ લો કે તમારા પૈસા કેટલા વધશે. ડીએ તમારા મૂળ પગાર પેન્શન સાથે સીધો જોડાયેલો છે. ઉદાહરણ તરીકે, જો કોઈ મૂળભૂત પેન્શન 9,000 છે તો તેમને 55% ડીએ પર 4,950 મળશે. હવે 58% ડીએ સાથે આ રકમ વધીને 5,220 થશે. આનાથી દર મહિને આશરે 270 વધારાનો લાભ મળશે અને વર્ષ દરમિયાન નોંધપાત્ર રકમ અનુવાદ થશે. નવા વધારો નાણાં તહેવારોની મોસમ દરમિયાન ભારે બોજ રોકવા અને ખર્ચ કરવાની શક્તિ પ્રદાન કરવામાં મદદરૂપ થશે. મિત્રો, 8મા પગાર પંચ મુખ્ય અપડેટમાં જોઈ લઈએ આપણે. મોંઘવારી ભથ્થા ઉપરાંત આ વખતે સૌથી મોટી આશા કે 8મા પગાર પંચ લઈને સરકારે 16 જાન્યુઆરી 2025 રોજ તેની રચનાની જાહેરાત કરી હતી. હવે તેની સંદર્ભની શરતો દિવાળી પહેલાં અંતિમ સ્વરૂપ આપવાની આવી શકે છે. હવે કમિશનની ઔપચારિક રચના થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમાં 6 સભ્યો હશે અને તેનો રિપોર્ટ સબમિટ કરવા માટે 15 મહિના સમયમર્યાદા છે. જો આ વખતે 8 મહિના પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે, જેથી 1 જાન્યુઆરી 2026થી નવો પગાર અને પેન્શન લાગુ કરી શકાય છે. જો આમ થશે તો સરકારી કર્મચારીઓને પેન્શનના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. તમે જાણો છો કે ગુજરાત રાજ્ય સરકાર દર 10 વર્ષે પગાર પંચની રચના કરે છે. આ વર્ષે 7મું પગાર પંચ પૂર્ણ થાય છે. આવતા વર્ષથી 8મું પગાર પંચ લાગુ થવાનું છે. તો 8મું પગાર પંચ લાગુ થતાં કેટલીક શરતો છે, કેટલીક ટીઓઆર છે, સંદર્ભ નક્કી કરવામાં આવે છે. એ બધું જ કામ કરી મિત્રો એક મહત્વની અપડેટ આપણને દિવાળી પહેલાં મળી શકે છે. અંતમાં વાત કરી લઈએ આપણે કર્મચારીઓ અને પેન્શનના કિસ્સા પર અસર. તહેવારોની સિઝન પહેલાં આ બે નિર્ણયો કર્મચારી અને પેન્શનની ખુશીને બેવડાવી શકે છે. ડીએમાં વધારો તરત જ તેમના કિસ્સામાં વધારાના પૈસા લાવશે. દિવાળીને દશેરા દરમિયાન ખરીદ અને ખર્ચ કરવાનું સરળ બનાવશે. અને આ દરમિયાન પગાર પંચની અસર આગામી વર્ષોમાં તેમની આવકમાં વધારો કરશે. અને તેનો સ્પષ્ટ અર્થ એ છે કે આ વર્ષે તહેવારોની ભાવના માત્ર બજારમાં જ નહીં, પરંતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોના ઘરોમાં પણ બમણી થઈ જશે. આ ખરેખર બેવડા સારા સમાચાર છે જે દિવાળીના તેમના માટે યોગદાન બનાવશે. તો મિત્રો, આગામી સમયમાં ડીએ વધારો 2025 અપડેટમાં અને 8મા પગાર પંચ અંતર્ગત મહત્વની અપડેટ ટૂંક સમયમાં પ્રાપ્ત થઈ રહી છે. આજે થઈ 1 ઓક્ટોબર 2025. આગામી સમયમાં દિવાળી આવી રહી છે. તો મિત્રો, મળતી માહિતી મુજબ આ વીકમાં જ મહત્વની અપડેટ મળશે. મિત્રો, તો આ અત્યારે મહત્વપૂર્ણ અપડેટ.